હા ગાભાભાઈ, રાજુભાઈ વાત કરું. કહું લખા માટે એક બાઇક લેવાની હતી. હા તો હા, આજે મારો ભાઈ બાઇક મને લઈ આવશે. આજે મારું બાઇક પાક્કું. એ સારું સારું. હા મૂકું ગાભાભાઈ, આવું છું હમણાં. હા ચલો રાજુભાઈ, જવું આપણે? લખા ઉઠી ગયો તું મારો હા, ભાઈ? ઉઠી ગયો. હવે એક કામ કર તું. હા બોલો. તું આરામ કર ઘરે, હા, હું આવું. ક્યાં જાઓ તમે? કેમ પૈસા કાઢવા નહીં જવાનું એટીએમ માં? હા, એ પૈસા કાઢવા જવાનું તમારે. બરાબર. પણ મને લીધા વગર જતા નહીં બાઇક લેવા. નહીં જવું મારા ભાઈ, હા, તમે બસ. લઈને જે ટેન્શન ના લે. હા, તો બસ. હું આવું જઈને. હા, જઈને આવો તમે. જાઓ. યા. હા, આ તો કરણિયાનો બધો પાવર હું ઉતારી નાખું. મને કહે ને એમ કે તારી બાઇક લાવવાની તાકાત હે, હવે એની તાકાત નીકાળું. જો હું આજે બાઇક સાંજે આવી જશે મારી. આ તો પૈસા નીકળીને જોરદાર બાઇક લેતો આવું લખવા માટે. ખુશ થઈ જાય કે આના બાબાની ઈચ્છા હતી બાઇકની, એની ઈચ્છા તો પૂરી કરવાની છે મારે. આ તો કરણનો હું હોય ને પાવર ના ઉતારું તો હું લખાનો ભાઈ રાજુ નહીં, એનો કરણનો આ તો પૂરો પાવર ઉતારી જ દઉં. આવો રાજુભાઈ, આવો રાજુભાઈ. આવો ગાબાભાઈ. બોલો બોલો. મેં આ લખા માટે બાઇક જોવાની હતી. હા, ને આપણે બધી ઘણી ગાડીઓ પડી આપણે જોડે. ના હોય, જોરદાર સ્ટોક હતો તમારે તો. બાકી ગાડીઓ બધી આપણી જ ગાડીઓ બધી. એવું તો શું આનું શું છે? આ હોનેટ 160 160 સીસીની બાઇક છે. ના હોય, આ તમને તમારે લેવી હોય તમારા માટે 90,000 રૂપિયા. 90,000 રૂપિયા? 90,000 રૂપિયા. આમ તો સારી ગાડી છે. ના એક્ટિવાનો શું છે? એ બધા અલગ અલગ ભાવ બધાના. આનું શું છે આમ? આ 2014 મોડેલ હે. હા, આપી દેવાની 25,000. 25 ને? હા. ને આ આ લેટેસ્ટ મોડેલ છે, નવું જ છે તાનું. એવું એમ? 2020 મોડેલ. 5G હા, 4G આ 4G છે? 4G. હા. આવી દેવાનું 50,000. 50 ને? 50,000. ને આ આ તો લેટેસ્ટ મોડેલ હે, 6G હે. આ 6G એમ? આ પડશે તમને આમ તો 1 લાખ ઉપર મળે છે. આ તમને આપી દે 80,000 રૂપિયા ડિસ્કાઉન્ટ કરી આલો એમ તમે? ડિસ્કાઉન્ટ. ને આ વાલી આ કઈ મહિન્દ્રા વાલી કઈ છે? આ મહિન્દ્રા એક્ટિવા જ છે. આજે અહીંયા બતાવી આમાં આવી જાઓ. આ 125 સીસીની જ છે. આવી આ બહુ જૂનું મોડેલ છે, 2010 નું મોડેલ આવી ગયું. હા હા. આ તમને મળી જશે 7,000 રૂપિયામાં, ઓનલી 7,000. આ 2012 નું મોડેલ છે. હા. આ તમને પડશે 5,000 માં. 5,000 શું એક કામ મારે શું જોવો ખબર ને કે મારે ને પેટ્રોલ ના ભલે, ટૂંકમાં પૈસા ના બગડે કે પેટ્રોલમાં ખર્ચો ના થાય એવી ગાડી. એ સમજ્યો જોવાય. તમારી વાત. તમે શું કહેવા માંગો મને? આવી જાઓ મારી જોડે. ચલો આ રીજો. પેટ્રોલ ખર્ચો નહીં, શરીર બી ઉતરી જાય આનાથી, બધું થઈ જાય. તો આ અંગાના લોટો ફ્રી લોટો ફ્રી. એવું એમ? સ્કીમ ચાલે અત્યારે. મમ્મી લાખો દરરોજ ગલાસમાં પાણી પીવે. આ લોટામાં પાવજો હવે લોટામાં. અરે એમ નહીં, આના કેટલા? આના 1,500 રૂપિયા. તો જૂની જેવી લાગે. કોક હા, નવી બતાવો. ચલાવશો ને તમે, ચલાવશો ને તો એમ પાણી જેવું દોડશે, એટલે આ લોટો મૂક્યો હોય. એવું એમ? પાણી જેમ દોડે ના હિસાબે ને? પાણી જેમ દોડે ને. કોક નવી બતાવો ને કોક. નવી જોઈએ તમારે? આ રે જો નવું મોડેલ આવ્યું, કાલે જ આવ્યું નવું મોડેલ અમારે. ના હોય. હા, એને ઢાંકીને રાખી નવું હોય એટલે જોયો તમારી છે. હમણાં જ છોડાઈએ. જોરદાર રહ્યો. બાકી જો બધું પેરિકા પેક જ છે. આ કેટલા પડશે? આ તમને 3,000 નું પડી જશે. 3,000. પણ આ તમે તો- તમે બાઇક લેવાનું કહેતા હતા ને, આમાં કેમ પડે છે? એટલે શું એ મારો ભાઈ લખાણે ને, હવે એનો તો 1000 પગાર છે, બરાબર? હા. એ પાછો એવું કે મને બાઈક તમે લઈ આલો તો હું 6 મહિના પાછો કોમે નહીં જાઉં, ઘરે બેહી રહ્યું એવું કે, બરાબર? તો 6 મહિના સુધી દરરોજના ભાઈ પાછો 100 રૂપિયા આલવાના. ને પાછો મને કે દરરોજના 200 આલવાના, બરાબર? 100 રૂપિયા પેટ્રોલ ભલે 100 રૂપિયાનો આમાં તો કોઈ ખર્ચો. પેટ્રોલ જ તમે જશે. એટલે મેં એવું આપણી વિચાર્યું, મહેનત. આપણી મહેનત ઉપર જેટલા પગ દોડાવો એટલા, હે ને? હા, એ જ. હા. એક કામ કરો ને, આ મારે જ લઈ જવું પડશે કે તમે? હા, તમારે લઈ જવું પડશે. હવે ઘરે જવાનો ટાઈમ તો કોઈ માણસે જતા રહે બધા. ટાઈમ થઈ ગયો 9 વાગે એટલે બધા ઘરે જતા રહે ને. હવે મેં એકલો ખાલી બંધ જ કરતો, તમારો ફોન આવ્યો મારા પર
એટલે તમારી રાહ જોઈને બેઠો હું તો હું એ ઘરે કરતો રહ્યો છું. હા તો વાંધો નહીં યાર, એ કર દો. પણ એક શરત ઉપર, આ કવર આ કવર તો બધી ગાડી પર આ અમુક આ તો નવી સિસ્ટમ ચાલે છે બજારની અંદર ઓપનિંગ વાળું. નવી ગાડી લે તો પડદો ઉખાડે ને એટલે બધા જોઈ. મારે પેલો લખો મારો ભાઈ ખતરનાક છે યાર, હા એને ખબર ના પડવી જોઈએ. પેલા ગિરનાઈ જાય પછી રે મોજમાં આવી જાય. પેલા માટે મારે કવરની જરૂર છે, તો હાલ દેજો ને કવર. આમ લખેલું હોય ને હા. તો મારું લખો હોય ને આમ લાગે વાહ મારો ભાઈ લાયો. પેલા તો એવું જ કહે છે. મારું વતન લઈ જાઓ હે ને? તમારા માટે જો પણ તમે ખાસ માણસ અમારે એટલે લઈ જાઓ. હા તો લઈ જાઓ બરોબર. હા પૈસા ને બધા હું ટ્રાન્સફર કરી દઉં. ઓનલાઈન કરી દેશો? આ ઓનલાઈન હા તો વાંધો નહીં, QR બરાબર. કોડ તમને મોકલી દઈશ. એ સારું તો લઈ જાઉં. લઈ જાઓ એ સારું. આ પડદો તો કાઢી લઈ જાઓ. આના અંદર મૂકી દો કે ખાનું બી હે આ ખાનું એના માટે ટિફિન મૂકવા માટે. ના હોય. હવે લઈ જાઓ. આ તો પાછી મને ફાવતી નહીં. ના ના ચાલતા ચલાવી લઈ જાઓ, બધું ટ્રાય તો કરો ચલાવી ખાલી. ગાડી તો જોરદાર લાગે બાકી. નવી એક ગાડી હે. હા લખો ખુશ થઈ ગયા હો આરે જોઈને તો. બાકી ક્યારે ગાડી જોઈ જ નથી કદી. ચલો કાબાભાઈ, હા મળીએ. બીજું કઈ કામ હતું કેજો. થેન્ક યુ, તમે અમારા પૈસા બચાયા ને બધી રીતે. આમ આ લો તો યાર ખાલી ખોટી હાથ આમાં ટોટે તો ભાગીને આવે પેટ્રોલ બદલે બધા તો પછી. ને આ લઈ જાય તો હાથ ટોટે ભાગીને આવે યાર. કેમ કે મારા લખા ઉપર ઘર ચાલે. હા બરોબર. લખાણ તો ગાડી આવતી નહીં, મને ખબર લખાણ હું ઓળખું. તો પેલો કરણ એ બાબતનું બૂમો પાડે પણ લખાણ સમજાવો કોણ? ના ના તમે ના, આ બતાવશો ને ખુશ થઈ જશે. લખો ના હારી હું પડે તો ખાલી હાથ પગે ને ઘસાય. ઘસાયો તૂટે નહીં. વાગે નહીં, તૂટે નહીં હો. ચલો હું જઉં. હા, મળી તમને જાય. ટ્રાન્સફર કરી દઉં હા પૈસા? કઈ વાંધો નહીં, કઈ યા. વાંધો નહીં. આ સાયકલ લીધી હે, લખો કમાડ લે તો સારું છે. હું પોવડા દઈશ, લખો તો પોવડાઈ જાય એવો હે પાછો. હા આ તો લખાને મસ્ત સફરજન આલીશ. સફરજન નહીં, શક્કરપારા. ના ના શક્કરપારા નહીં, સરપ્રાઈઝ. હા સરપ્રાઈઝ. આ તો લખો ખુશ ખુશ થઈ જાય. પેલા તો હે ને અહીંયા ગેમ લઉં ગાડી. નાના ભાઈ હવે ઢોકી દઉં લખો ને ખુશ ખુશ થઈ જાય. ત્યારે જોરદાર મારો ભેલ આવ્યો. એને બધી રીતે હું બચત કરી પેટ્રોલ ઉછી લઈને બધામાં. તો મારો ભાઈ લખો ને વિચારશે કે આના ભાઈ તો આવો જ મળવો જોઈએ. આમ લાગવું જોઈએ એને. જેના પેલા ને આમ રાખીએ એટલે લાગે કે આનો મોટી ગાડી લાયા.